ખિસકોલીને સ્પેશિયલ મકાઈ લીલી મકાઈ ખવડાવવાની છે મિત્રો અત્યારે છે ને જો સરસ મજાના બાળકો પણ આવી ગયા છે જો ખાડા ગાળવા આ ખાડામાં પાણી પણ ભરાઈ ગયું છે તો જય માતાજી બધા મિત્રો કેમ છો બધા મજામાં તો છો તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ અમારા જીવદયા ટીમ ફ્રૂટ્સના સ્થળ ઉપર ને કાંઈ ઘટે નહીં એવું સરસ મજાનો વરસાદ થઈ ગયો છે એટલે એવી બધા છે ને બહુ આનંદ ખુશી થાય છે અમને કારણ કે અહીંયા છે ને સરસ મજાનું લીલું સમ વાતાવરણ થઈ ગયું છે કાંઈ ઘટે નહીં એવું અને અત્યારે શેનું કામકાજ ચાલી રહ્યું છે હું તમને બતાવું એટલે વિડીયો આપણો પૂરો જોજો મજા આવે તો એક લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો એને ફોલો કરી દેજો અને બાકી જો સરસ મજાનું કાંઈ ઘટે નહીં એવું લીલું સમ વાતાવરણ છે જો કાંઈ ઘટે સરસ મજાનું લીલું સમ વાતાવરણ છે ને જોવો એટલે કાળુભાઈ અત્યારે શેનું કામકાજ ચાલી રહ્યું છે જો વિજયભાઈ શેનું કામકાજ ચાલી રહ્યું છે મારો ભાઈ આ છે ને આપણે ખિસકોલીને સ્પેશિયલ મકાઈ લીલી મકાઈ ખવડાવવાની છે એટલે માટે છે ને આપણે એના હરખું મેકાઈ ઝાડવી માટે એને ઓલું કરવી છે એટલે ઝાડવામાં ટીંગાઈ ને નહીં જો સરસ મજાની લીલી મકાઈ છે આપણે ખિસકોલી માટે લાવીએ છીએ કાંઈ ઘટે નહીં એમ જો સરસ મજાનું લીલું સમ વાતાવરણ ને કાંઈ ઘટે નહીં એવું આમ છે ને એમ જો કાંઈ ઘટે નહીં એવું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અને જો આ બધા મજાક મસ્તી સાથે છે ને જો કામ કરી રહ્યા છે એટલે છે ને એવું બધું છે જો સરસ મજાનો અત્યારે છે ને ઝરમર્યું ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જો આ રીતના છે ને જો આ રીતના કિલ્લીથી ખોડી દેવાનું પછી અહીંયા ઝાડવે ખિસકોલી આવે એટલે એ ખાઈ શકે આમાંથી મકાઈ ખાઈ શકે ને જો આ રીતના મકાઈ ખાઈ શકે જો સરસ મજાની ખિસકોલી આવશે હમણાં ઘડીક રહીને કદાચ આપણે આગા વહી જાઉં ખિસકોલી આવે તો આપણે તમને બતાવશું વિડીયોમાં એટલે એવું બધું છે જો સરસ મજાના બધા લોકો છે કાંઈ ઘટે નહીં એવો આનંદ આવે છે અને તમે અત્યારનું વાતાવરણ જુઓ કાંઈ ઘટે નહીં એવું સરસ મજાનું લીલું સમ કાંઈ ઘટે કાંઈ નું ઘટે છે આ છે અમારો જીવદયા ટીમ ફ્રૂટ્સનો નજારો કાંઈ ઘટે નહીં એવો સરસ મજાનો જો સરસ મજાનું તળાવ પણ ભરાઈ ગયું છે કાંઈ ઘટે નહીં એવું એટલે એવું બધું છે તો વધુથી વધુ આપણો વિડીયો શેર કરજો અને છે ને વિડીયો એન્ડ સુધી જોજો છે અત્યારે આવી ગયા છીએ અમારા સ્થળ ઉપર જે પણ કાર્ય કરીશું એ આગળ વિડીયોમાં જોતા રહેજો એટલે મજા આવશે બાકી એક લાઈક કરી દેજો મિત્રો અત્યારે છે ને હું ને જયપાલભાઈ બે જઈએ છીએ જો સરસ મજાના લીલી મકાઈ લીલી છે કાંઈ ઘટે નહીં અને અત્યારે છે ને જો આ પક્ષીઓનો ઓટલો છે અને સરસ મજાની સણી નાખેલી છે ને એટલે ઘણા બધા કબૂતરા જો તમે આવે છે સરસ મજાની સણીસણમાં કાંઈ ઘટે નહીં એવું લીલું સમ વાતાવરણ થઈ ગયું છે અને અમારા જો જયપાલભાઈ છે ને અમે જઈએ છીએ આ છે ને લીલી મકાઈ છે ને એને ખિસકોલી માટે લઈ જાય છે એટલે ખિસકોલી ખાઈ શકે અને સરસ મજાનું કાંઈ ઘટે નહીં એવો નજારો તમે જો વરસાદ આવ્યો પછી કેવો નજારો થઈ ગયો કાંઈ ઘટે નહીં ફૂલ મોજ એટલે અત્યારે છે ને જો ઘણા બધા કબૂતરા આવી ગયા છે અને સરસ મજાનો વ્યૂ આવે છે કાંઈ ઘટે નહીં એવો અને હું ને જયપાલભાઈ બે જઈએ છીએ એટલે ઘણી બધી સકલીઓ પણ છે અને ખિસકોલી પણ અહીંયા છે એટલે વિડીયો પૂરો જોજો અમારી સેવા ગમે તો એક લાઈક કરી દેજો બાકી જો તળાવ ભરાઈ ગયું છે આખું કાંઈ ઉપાધિ છે નહીં એટલે જો જયપાલભાઈ છે ને જો આમાં ખીલ્લી નાખી છે પછી ખીલ્લીથી જો આ રીતના છે ને આ રીતના લગાડી દેવાનું પછી ખિસકોલી આવે અને એમાંથી લીલી મકાઈ ખાઈ શકીએ જો સરસ મજાની ને આમાં સણ પણ આપણે છે ને જો કાંઈ ઘટે કાંઈ ન ઘટે લીલો સમ થઈ ગયું છે ને જો આ રીતના મારી દેવાની આપણે એટલે આમાંથી ખિસકોલી છે ને લીલી મકાઈ ખાઈ શકીએ જો સરસ મજાની કુંડી પણ ભરી છે અને આખું વાતાવરણ જ ચેન્જીસ થઈ ગયું છે કારણ કે ચોમાસાનું વાતાવરણ આમ જો અદ્ભુત કાંઈ ઘટે નહીં એવું લીલું સમ હોય છે એટલે એ બધું છે ને આ છે પક્ષીઓનો ઓટલો જો તેમ કાંઈ ઘટે નહીં એવો સરસ મજાનો છે એટલે વધુથી વધુ આપણો વિડીયો શેર કરજો અને હવે છે ને જો સરસ મજાનો ખિસકોલી આવશે એમાંથી ખાશે એટલે એક લાઈક કરી દેજો તો છે ને મિત્રો જો કાળુભાઈ છે ને જો લીલી મકાઈ લીધી છે કાંઈ ઘટે નહીં એવી અને કાળુભાઈ કેમ ના લગાડો છો ભાઈ આપણે અહીંયા લગાડવાનું છે ખિસકોલી માટે જો સરસ મજાના અહીંયા બે લગાડી દીધા છે અલગ અલગ ઝાડવે જે ઝાડવે ખિસકોલી જાય એ ઝાડવેથી ભૂખી ન આવે એવું બધા કહે છે બરોબર તો કે તમે મકાઈ નાખજો કાળુભાઈ મકાઈ ખિસકોલી જરૂર ખાશે તો ભાઈ હવે આનો સીન લેવા માટે જો અમારે ટાઈમ હશે તો અમે અહીંયા રહેશું બાકી અહીંયા ખિસકોલી જે 7-8 ખિસકોલી છે એ આ ખાતા હશે એવું આપણે ભાજમાં હશે સીન લેવું પણ તમને અમારું કામ ગમતું હોય તો અમારા સાથી મિત્રો તમામ અહીંયા છે તેમજ અમે ભાઈ અમારા તમામ વિડીયો છે ને જય બજરંગી ફેસબુક પેજમાં મૂક્યું છે તેમજ આપણે સરસ મજાનું કાર્ય કરવાનું છે પણ તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી આપણી સાથે છે પારસ કાકા છે યશ કાકા છે તો વધારેમાં વધારે ભાઈ અમારા જય બજરંગી ફેસબુક પેજને ફોલો કરી નાખજો અને એન્કર તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો કેવો જોરદાર તળાવ છે એ આખું ભરાઈ ગયું છે હવે અમે 4 મહિના કુંડા ભરવાના નથી એટલે કોઈ ફોન ન કરતા કે કાળુભાઈ કુંડા ખાલી છે એમ બરોબર
અને હવે ભાઈ આપણે ઝાડવા સોંપવાની શરૂઆત કરવાની છે. હજી જો કે ઝાડવા આવ્યા નથી, અમારે મગાવવાના છે અને અમારા ખાડા ગાળવાના છે. તો ભાઈ અમે હવે આ ખાડા ગાળશું ધીમે ધીમે જ્યારે ટાઈમ મળે ત્યારે, અને હળવું હળવું આપણે ઝાડવા સોંપવાનો પ્રયત્ન કરીશું, બરોબર. એટલે ભાઈ વધારેમાં વધારે આપણે શૂન્યમાંથી સર્જન કરવાનું પ્રયત્ન છે. તો આ 500 ઝાડવા છે અને બીજા 500 ઝાડવા નાખવાના છે, એટલે કુલ આપણે 1000 ઝાડવા થાય. એટલે આવતા 100 માં આપણે આવતા ઉનાળે આપણે ભી પડશે ઝાડવા પાવાની, પણ કાંઈ વાંધો નહીં, લડી લેવું, કાંઈક કરીશું આયોજન, અલગ કામ કરીશું. અને ભાઈ આપણે તો આ સેવાનું કાર્ય શરૂઆત કરી છે ને આપણે આગળ લઈ જવાનો વિચાર છે. હજી તો ખાલી નાનું એવું જ છે અને ખાલી પાણીની કુંડા જ ભરવી છે, પણ જો ભવિષ્યમાં માતાજીની દયા છે અને તમારા બધાનો સાથ સહકાર છે તો આપણે મોટા મોટા કામ પણ કરવાના છે. પણ તમે સાથ આપશો અને ફોલો કરશો તો આપણે આગળ પ્રયત્ન કરીશું કે ભાઈ આપણે કાંઈક શું કરવું અને શું કઈ રીતે આપણે આગળ વધવું. એટલે એવું બધું છે ને, જો તમે કાંઈ ઘટે કાંઈ ન ઘટે એવો સરસ મજાનો નજારો છે. એટલે વિડીયો પૂરો જોજો ને એક લાઈક જરૂર કરી દેજો. તો મિત્રો અત્યારે છે ને બધા સાથી મિત્રો ભેગા થઈ ગયા છે ને અત્યારે કામકાજ ચાલી રહ્યું છે અમારે ખાડા ગાવાનું. કારણ કે આ વિસ્તાર હું તમને બતાવું, જો આ વિસ્તાર છે ને આ આખો છે ને જો ખાલી છે ને આ છે આપણું જીવદિયા ટીમ વૃક્ષનું સ્થળ, જ્યાં આપણે ઘણા બધા વૃક્ષ સોંપ્યા છે. અને આ વિસ્તારમાં મિત્રો છે ને ઘણા બધા વૃક્ષ નથી, પણ અહીંયા છે ને આપણે આ ચોમાસે છે ને વૃક્ષ સોંપવાના છે, એટલે સરસ મજાના કાંઈ ઘટે નહીં એવા. અને જો અત્યારે છે ને ખાડા ગાળવાનું કામકાજ ચાલી રહ્યું છે. જો તમે અત્યારે આખી ટીમ આવી ગઈ છે, બધા સાથી મિત્રો આવી ગયા છે. જો સરસ મજાનું ખાડા ગાળવાનું કામકાજ ચાલી રહ્યું છે અત્યારે. જો તમે કાંઈ ઘટે નહીં એવું, અને ઊંડા ઊંડા ખાડા ગાળવાના છે આપણે. ને આ વિસ્તારમાં જે થોડાક વૃક્ષ છે પણ અહીંયા છે ને આપણે સરસ મજાના નવા વૃક્ષ સોંપવાના છે. જો વિજયભાઈ છે, સંજીભાઈ છે, બધા જો સરસ મજાનું ખાડા ગાળવાનું કામકાજ ચાલી રહ્યું છે. જો અને એવું બધું છે ને અહીં પાસે ને જો અમારા જયપાલભાઈ છે. જયપાલભાઈ કેમ મજામાં? જો ભાઈ અહીં પાસે ને જો અમારા કાળુભાઈ, ટપુ કાકાની બધા છે ને જો અલગ અલગ બધા ખાડા ગાળે છે. જો તમે કાંઈ ઘટે નહીં સરસ મજાના, કારણ કે આપણે આમાં નવા વૃક્ષ વાવવાના છે. કાળુભાઈ તમે શું કહેશો? એમાં તો એવું છે ભાઈ, વાતું કરવી અને કામ કરવું થોડું અઘરું છે, પણ ભાઈ તમે બધા એક સોશિયલ મીડિયાના માધ્યમથી અમારું કામ ગમતું હોય, દરેક વિડીયો તમારે જોવાના, તો અમારી આઈડીને ફોલો કરવાનો અને સપોર્ટ કરવાનો. અને ખાસ ભાઈ સવારથી અમે આ કાર્યમાં સહી, બરોબર. તો અત્યારે બધા સાથી મિત્રો ખાડા ગાળવા માટે આવી ગયા છે. થોડાક દિવસમાં આપણે ઝાડવા મગાવવાના છે સુરતથી, તો એ ઝાડવા પણ આપણે આવી જાય એટલે તરત ને તરત આપણે સોંપી દેવા માટે ખાડા ગાળેલા હોય તો વધારે સારું પડે. તો ભાઈ ગાળ કાઢી કાઢીને થાકી જશે, બોલાતું નથી બહુ. યશ કાકા છે આપણી સાથે, એ પણ 2 શબ્દ બોલશે. આપણે એને રિક્વેસ્ટ કરી કે હું કામ કરો છો યશ કાકા? ટપુ કાકા, યશ કાકા આમ તો જો અમારે યાર તો જો કાકા, આમ ન હોય, આમ જો સરસ મજાનો ખાડો ગાળી નાખ્યો છે કાંઈ ઘટે નહીં. અને આ બાજુ પણ છે, જો બધા સાથી મિત્રો આવી ગયા છે. જો આ બાજુ કેમ છે? મજામાં? હા, એમના ટપુ કાકાના ભાઈ છે, આ બોલ છે, કારણ કે એ થોડાક શરમાવ છે, પણ કેમ છે? મજામાં? ફૂલ મોજમાં? જો કાંઈ ઘટેનું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. અહીંયા આપણે જંગલ ઊભું કરવાનું છે સરસ મજાનું પક્ષીઓ માટે. અને જો સરસ મજાનું છે ને અત્યારે આ વિસ્તારમાં થોડાક પાણકા છે એટલે અમારે તકલીફ પડશે, પણ કાંઈ વાંધો નહીં, મહેનત કરીશું તો કાંઈક ફળ મળશે. એટલે એવું બધું છે. એટલે બધુંથી બધું આપણો વિડીયો શેર કરજો ને વિડીયો જોજો કઈ રીતના ખાડા ગાળી છે, બરોબર. અને એનું વાતાવરણ બહુ અલગ છે, ફૂલ મોજ આવે છે, કાંઈ ઘટે નહીં. અને જો સરસ મજાનું તળાવ ભરાઈ ગયું છે, કાંઈ ઘટે નહીં એવું. એટલે એવું બધું છે. એટલે વધુથી વધુ આપણો વિડીયો શેર કરજો મિત્રો. અત્યારે છે ને જો સરસ મજાના બાળકો પણ આવી ગયા છે, જો ખાડા ગાળવા, કાંઈ ઘટે નહીં એવું સરસ મજાનું જો ખાડા ગાળે છે. બધા સાથી મિત્રો પોતપોતાની રીતે કામ કરે છે. અહીં કાળુભાઈ ને બધા લોકો છે, એટલે સરસ મજાનું અત્યારે કાંઈ ઘટે નહીં એવું છે ને વાતાવરણ થઈ ગયું છે. તો આ ખાડામાં પાણી પણ ભરાઈ ગયું છે, કારણ કે જે અગાઉ ખાડા ગાળેલો હોય એમાં પાણી ભરાઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં. તો બધા સાથી મિત્રો પોતપોતાની રીતે કામ કરે છે. એટલે જો તમને અમારું સેવાનું કામ કરતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઇક કરી દેજો. અને હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ આપી. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો. મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, જય માતાજી મિત્રો.